Hi guys. Hi guys, welcome back to my channel. Like करो, share करो, subscribe. मैं ગલકા ઉતારશું. ગલકા ઉગાવ્યા હે અહીંયા. નાનું એવું ગલકું. રોકી જો ગલકું. મમ્મી કેમ આમ કે આવી રીતના કેમ તૂટે? અમારા ખેતરનું ગલકું. અહીંયાના ગલકાનો સ્વાદ કઈક અલગ જ હોય. મમ્મી એના પાછળ હજી એક છે નાનું એવું, લઈ લઉં કે રેવા દઉં? ખાવ નાનું એવું છે. આ શાક બનાવીએ ને એની મીઠાશ જ કાંક અલગ હશે. મમ્મી અહીંયા નાનું છે એ રેવા દઉં ને? हेलो हाँ हाँ बताइए. અમારી વાડીના ગલકા. આ ગલકાનું શાક બહુ મીઠું લાગશે. ઓર્ગેનિક છે એટલે કશું દવા વગર પકાવેલા છે એટલે. ગલકા એટલે ગલકા હો ભાઈ. ત્યાં ઓ ગલકા. બધાથી મોટું મમ્મી. કેટલો હરખ થાય જોઈને આપણા ખેતરના ગલકા. વાહ ઓહો. હજી નીચે છે. બહુ ગલકા થી આવો આ તો. અમારા ખેતરના ઓર્ગેનિક ગલકા અને આ ગલકાનું શાક એટલું સરસ નું મીઠાસવાળું થશે ને. હું શાક બનાવીશ, વ્લોગ ઉતારીશ. અને બહુ હરખ છે ગલકા ઉતારવાનો. ફર્સ્ટ ટાઈમ ગલકા ઉતાર્યા ખેતરમાંથી. આ અમારી વાડી છે, ફાર્મ હાઉસ. માંડવી ઉગાવી છે ખેતરમાં. અને એટલી મજા આવે છે ને અહીંયા ફાર્મ હાઉસ પર. થોડા દિવસનું બધાને વેકેશન હતું દિવાળીનું, એટલે અમે બધા હોમ ટાવર આવ્યા અમારા. આ અમારા ખેતરમાં બદામ થઈ છે, હજી કાચી પાકી બધી મિક્સ છે આમાં. જો આ રહી બદામ. ઓછી દેખાય છે કેમ કે લીલા પાંદડા અને લીલી બદામ એટલે. હજી જો બધી કાચી બદામ છે આમાં. આ અમારું ઘર. અને જો પેલું જ ઝાડવું છે આંબાનું. આ અમારો આંબો એટલો મસ્તનો લીલો છમ છે આંબો. 2 જ વર્ષમાં આટલો મોટો થઈ ગયો આંબો. પછી તેની પાસે છે આ, અને કરન્ટ કહેવાય. આ સરસના એટલા મસ્ત મસ્ત ફૂલ આવે ને. સવારે દીવાબત્તી કરી અને ભગવાનને દઈ અહીંયા રેવી એટલા દિવસ આ ફૂલ ચડાવીએ અમે. બહુ જ સરસના ફૂલ છે. અને ઝાડવું પણ જો કેટલું મસ્તનું છે, ઘેરે ઘૂરવાળું. અને તેનાથી આગળ જઈએ ને તો પપૈયો છે. પપૈયો પણ ઉગાવ્યો છે. એમાં નાનો એવો પપૈયો પણ આવ્યો. હું તમને બતાવું. 2 પપૈયા આવ્યા. જો આ બી અમે ઉગાવ્યો, પપૈયો બી આવ્યો. અને એના બાજુમાં મારો સૌથી ફેવરેટ લીમડો, જે મને હર એક વસ્તુમાં નાખવો બહુ જ પસંદ છે. એટલી સરસની સુગંધ આવે અને શાકનો દાળનો સ્વાદ પણ આખો ચેન્જ થઈ જાય. તો લીમડો બી બહુ જ સરસનો મોટો છે. જો અહીંયા બી પપૈયો ઉગાવ્યો છે. આ 1 2 આ છે. આ જામફળનું
ઝાડ ઉગાવ્યું છે. જો જામફળ આમાં પણ આવ્યા છે, હજી બધા કાચા છે, પાકશે, પણ કેટલા બધા જામફળ અહીંયા દેખાય છે. જુઓ સરસ મજાના. અહીંયા બી બધે જામફળ આવેલા છે. આ બી બહુ સરસનું ઝાડ છે અને ઘરના હોય એટલે મીઠાશ બી વધુ હોય, કશું ઇન્જેક્શન દીધા વગરનું એટલે સ્વાદ બી બહુ જ વધારે હોય. જો પાંદડે પાંદડે જામફળ દેખાય છે, બહુ જ સરસના જામફળ છે. નહીં નહીં કરવી નાખા ઉપર પાણી કરવી, નહીં નહીં હાલ નવડાવી દઉં, નહીં નહીં લાવો નાખી દઉં પાણી. આ ગલકા અમે ઉતાર્યા હતા ને, જે ખેતરમાં ઉગ્યા હતા અમારા, એ ગલકાની છાલ ઉતારી નાખી અને હવે ગલકા સુધારી નાખશું. અને આજે હું તમને ગલકાના શાકની રેસીપી આપીશ. ગામડાના ગલકાનું શાક બહુ જ સરસ બનશે, મીઠાશવાળું. જો ગલકા સુધારી રહ્યા છે મમ્મી. આજે ગલકાનું શાક બનાવવાનું છે અને એટલો મને હરખ થાય છે ને, કેમ કે પહેલી જ વાર અમારી વાડીના ગલકાનું શાક ખાવાનું, એટલું મીઠાશવાળું. હળદર નાખી અને પછી શાક નાખીએ ને એટલે કલર એટલો સરસ ના આવે. नमक शमक डाल देते हैं. અમે બધા શાકમાં થોડી સુગર તો નાખીએ જ. ગમે તે સબ્જી બનાવો એમાં લસણવાળી ચટણી નાખો ને, એનાથી જ સ્વાદ ડબલ થઈ. લસણવાળી ચટણી નાખી દીધી છે અને હું હવે શાકમાં મિક્સ નહીં કરું, ઉપર રહેવા દઈશ. અને ગેસ એકદમ સ્લો કરી નાખ્યો અને હું સબ્જીને ઢાંકી દઈશ. હવે હું લસણવાળી ચટણીને મિક્સ કરી આપીશ આમાં. અને શાકમાં પાણી નહીં નાખવાનું. શાક સ્લો ગેસ પર રાખશો ને એટલે એ પાણી છોડશે, એટલે પાણી નહીં નાખવાનું, એટલે શાક બહુ જ સરસનું થશે તમારું. જો લસણવાળી ચટણી નાખી, સુગંધ પણ બહુ સરસ આવે છે. જો શાક થઈ ગયું આપણું ગલકાનું. ગેસ બંધ કરી દીધો અને કેટલો સરસનો કલર આવ્યો છે. જો આપણે સબ્જીમાં પાણી નથી નાખ્યું, સ્લો ગેસ ઉપર ઢાંકીને રાખી દીધું હતું, એટલે ઓજથી જ શાક આપણું થઈ ગયું. જો રેડી થઈ ગયું શાક અને કેટલો સરસનો કલર છે.